તમે પણ હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ એક વાત તમારે આજે જ જાણી લેવી જોઈએ, નકર પછી પછતાશો. કારણ કે ઘણી બેંક તમારી સાથે ઇન્સ્યોરન્સના નામે એક બહુ મોટો સ્કેમ કરે છે. ચાલો સમજાવું. જ્યારે તમે બેંક પાસે લોન લેવા જાઓ છો ત્યારે બેંક મેનેજર તમને કહેશે, સર લોનની સાથે ઇન્સ્યોરન્સ તો લેવો જ પડશે, અધરવાઇઝ લોન અપ્રૂવ થશે નહીં. પણ હકીકતમાં આ તદ્દન ખોટું છે. આરબીઆઈ અને ઈરડાના કડક નિયમો મુજબ કોઈ પણ બેંક તમને લોન આપવા સાથે પોતાની ઇન્સ્યોરન્સ પોલિસી આપવા માટે મજબૂર કરી શકે નહીં. હવે સમજો અસલી ખેલ ક્યાં થાય છે. લોકો ડરના મારે હા પાડી દે છે, જેના કારણે ઇન્સ્યોરન્સની એમાઉન્ટ તમારી લોનની એમાઉન્ટ સાથે એડ કરી દેવામાં આવે છે, જેના કારણે એ ઇન્સ્યોરન્સની એમાઉન્ટ પર તમે આગામી 20 થી 25 વર્ષ સુધી ઇન્ટરેસ્ટ ભરશો, જેના કારણે જે ઇન્સ્યોરન્સ 1 લાખ રૂપિયાનો હતો એ 2.5 થી 3 લાખ રૂપિયાનો થઈ જશે. જો તમારે હોમ સેફટી માટે ઇન્સ્યોરન્સ લેવો જ હોય તો બહારથી સસ્તો ટર્મ ઇન્સ્યોરન્સ લઈને બેંકને પોલિસી અસાઇન કરી દો. બેંક ના પાડી જ નહીં શકે. એટલે હંમેશા યાદ રાખો, ઇન્સ્યોરન્સ લેવો ને એ તમારી મરજી છે, બેંકનો એવો કોઈ નિયમ નથી. જો હોમ લોન લેતા પહેલા તમારે ક્યાં હિડન ચાર્જીસ ચેક કરવા જોઈએ એની કમ્પ્લીટ ડિટેલ્સ જોતી હોય તો મારા પેજને ફોલો કરી કોમેન્ટ કરો લોન, હું તમને કમ્પ્લીટ ડિટેલ્સ ડીએમમાં મોકલી આપીશ.